હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે વાત કરીશું ગુજરાતી સ્ટાન્ડર્ડ 10માં ચેપ્ટર નંબર 10 નથી. ચેપ્ટરનું નામ જ નથી આપેલું છે, જેને લખ્યું છે મોહમ્મદ વલીભાઈ માંકડે, જેમનો જન્મ થયો હતો 13/2/1928ના રોજ. ઓકે, આ યાદ રાખજો એમના રાઇટરના નામ, કારણ કે એક્ઝામમાં 2 માર્કમાં પૂછાય છે. તો શરૂઆત કરીશું સ્વાધ્યાયથી. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. આ ઉપરાંત આ સ્વાધ્યાય જે પણ આપણે અહીંયા એક્સપ્લેન કરવામાં આવે છે એને આખી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. આ ઉપરાંત ત્યાંથી તમે લખી પણ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. આ ઉપરાંત એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પણ નીચે આપેલા છે. ઓકે, તો શરૂઆત કરીએ. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. ઓકે, તો પ્રશ્ન 1, કાંતિ ઘરે આવતો ત્યારે બા તેના ખાલી જગ્યા લેતી. તો શું લેતી બા? તેના દુખણા લેતી. બીજો પ્રશ્ન, હાય હાય આંખ ફૂટી ગઈ કે શું? આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? તો આ વાક્ય કોણ બોલે છે? કંચન માસી કોને કહે છે? બાને કહે છે. આ ઉપરાંત પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે એમાં, કાંતિ અને રમા ક્યાં જઈને વસે છે? તો કાંતિ અને રમા અમદાવાદ જઈને વસે છે. બીજો પ્રશ્ન, લેખકના મતે રમાએ કાંતિને બા પાસેથી કેવી રીતે વાળી લીધો હતો? તો લેખકના મતે રમાએ કાંતિને બા પાસેથી એના અટપટા હિસાબથી ખૂબીથી વાળી લીધો હતો. ઓકે, પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો એમાં આવશે, કાંતિએ નાનપણમાં રમતા રમતા પથ્થર ફેંક્યો, તે કોને વાગ્યો હતો? તેનું શું પરિણામ આવ્યું? તો જવાબ જોઈએ. તો કાંતિએ નાનપણમાં રમતા રમતા પથ્થર ફેંક્યો હતો, તે વાસણ ધોતી એની બાને જ વાગ્યો હતો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. એને આંખ ઉપર હાથ દાબી દીધો, એની આંખ પાસેથી લોહી નીકળતું હતું. ઓકે, ચલો બીજો નંબર ક્વેશ્ચન્સ. બા નાનપણમાં મોટાને તેડતી ત્યારે કાંતિના દિલમાં કેવો ભાવ જાગતો? તો બા નાનપણમાં મોટાને તેડતી એ કાંતિને ગમતું ન હતું. એને એવું થતું કે બા મોટાને ફટવે છે અને એને અન્યાય કરે છે. બાએ ત્યાર પછી નવો જ રસ્તો કાઢ્યો. કયો રસ્તો કાઢ્યો? એ 2 છોકરાઓને 2 કાખમાં તેડતી. થાકી જતી, હાંફી જતી, પણ એકેયને ઓછું આવવા દેતી નહીં. ઓકે, ચલો પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, વિધવા બા પાર્વતીએ કાંતિ અને તેના મોટા ભાઈને કેવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઉછેર્યા હતા? તો એનો જવાબ આવશે, વિધવા બા કોણ હતી? પાર્વતીએ તેના પુત્ર કાંતિ અને તેના મોટા ભાઈને, કાંતિ અને કાંતિનો મોટો ભાઈને અનેક મુશ્કેલીઓ વેઠીને ઉછેર્યા હતા. કાંતિ અને તેના મોટા ભાઈની ઉંમરમાં બહુ ફેર ન હતો. તેઓ નાના હતા ત્યારે ખોડા દરજી પાસે જ ચડ્ડીઓ સીવડાવતા, પછી અંદર બંને ઝઘડતા. એકેય ચડ્ડી એકેયને થતી ન હતી. કેમ ન થતી? કારણ કે આ 2 ચડ્ડીઓ માટેનું કાપડ પૂરતું દેતી બા શું કરતી હતી? ચડ્ડીઓ માટેનું કાપડ પૂરતું દેતી ન હતી. ઘરની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. બા મોટાને તેડતી તો નાનાને ગમતું નહીં. આથી આ 2 છોકરાઓને બા કાખમાં તેડતી. તેથી તે થાકી જતી, હાંફી જતી, પણ એકેયને ઓછું આવવા દેતી નહીં. આમ બાએ
આવી કપરી પરિસ્થિતિમાં પણ બે છોકરા ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા અને પરણાવ્યા. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. પાર્વતીબા અને મોટા ભાઈ માટે રમાના મનમાં કેવો ઈર્ષા ભાવ હતો તે નથી પાઠને આધારે લખો. તો જોઈએ એમાં. રમા નાના ભાઈ કાંતિની પત્ની હતી. પરણ્યા પછી બીજા જ વર્ષે કાંતિ અને રમા ગામડું છોડી અમદાવાદ ગયા હતા. કાંતિએ ને એ વખતે મિલમાં નોકરી હતી. કાંતિ દર મહિને બાને પૈસા મોકલતો હતો, એની એ ફરજ હતી. પછી મિલની નોકરી છૂટી ગઈ અને એનું બાપ સાથેથી મન પણ છૂટી ગયું, કારણ કે રમાએ એને વાળી લીધો હતો. અટપટા હિસાબથી રમાએ એને વાળી લીધો હતો. ઓકે, હજી આગળ જઈએ. રમાનો હિસાબ અટપટો હતો. એ કહેતી કે આપણે પૈસા મોકલ્યા એટલે જ તો ડોસી મૂડી રોકી શક્યા, નહીં તો એમની પાસે શું હતું? આપણે જે પૈસા મોકલ્યા એમાં ડોસી ઘર ચલાવતા હશે અને પોતાની કમાણીનું બધું બચાવતા હશે. અને આ ઉપરાંત મોટા ભાઈ તો એકેય પૈસો રળ્યા નથી, એટલે કમાતા નથી. રમાના વેણ કાંતિને સાચા લાગ્યા અને તેણે બાને પૈસા મોકલવાનું બંધ કરી દીધું. બા પણ સ્વમાની હતા. એમણે પણ કહી દીધું કે તારો પૈસો મારે આજથી હરામ છે. રમા ડોસીની દરેક બાબતે અનર્થ કરી ઈર્ષા કરે છે. તે કહે છે કે ડોસી મને વાંજણી કહે છે, ડોસી કપટી છે, તેથી ઘરની બધી ઘરવકરી મોટા ભાઈને આપી દે છે. આ ઉપરાંત રમાએ મોટા ભાઈ સાથે ઝઘડો કર્યો અને સંભળાવી દીધું કે બહુ દાજતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવો. આમ રમાને પાર્વતીબા અને મોટા ભાઈ માટે ખૂબ ઈર્ષા હતી. ઓકે, સો અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આ ઉપરાંત આ પાઠમાંથી કેટલાક એક્સ્ટ્રા વધારાના પ્રશ્નો છે જે નીચે મેં વેબસાઇટમાં લખેલા છે, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો. ઓકે, તો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.